म्यूजिक। बड़े शहरों में हमारे शहंशाह खुद रजवाड़े मरे बच्चे नहीं कायर। जय माताजी मित्रों, स्वागत है तमाરું આજના એક નવા એડિટિંગ વિડીયોની અંદર। મિત્રો એટીટ્યુડ સોંગ ઉપર આપણે જબરજસ્ત રીતનો સ્ટેટસ લઈને આવી ગયા છે। જો તમારે પણ કંઈક આ રીતનો સ્ટેટસ છે તે બનાવવો હોય તો વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોવાનું રહેશે। આપણી યુટ્યુબ ચેનલની અંદર તમે પહેલી વખત આવેલા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને એક લાઇક કરી દેજો, બને એટલો શેર કરતા રહેજો। બાજુમાં આપેલું બેલનું આઇકન છે તેને પણ દબાવી દેજો અને તેની નોટિફિકેશન છે તે ઓલ ઉપર સેટ કરી દેજો મિત્રો, જેથી કરીને આપણે જ્યારે પણ વિડીયો અપલોડ કરીએ ત્યારે તમારા સુધી નોટિફિકેશન પહોંચે અને તમે આપણો પહેલા વિડીયો જોઈ શકો। વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તો જરૂરથી જોઈન કરી લેજો। ફૂલ ડેમો સ્ટેટસ તમારે જોવું હોય તો આપણે ટેલિગ્રામ ચેનલની અંદર આપેલું છે, હા તો ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, જરૂરથી જોઈન કરી લેજો મિત્રો। અને વિડીયોની અંદર જેટલું પણ મટીરિયલ યુઝ કર્યું છે તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરીને લાઇટ મોશન એપ્લિકેશન છે તેની અંદર ઇમ્પોર્ટ કરીને આ રીતનું સ્ટેટસ છે તે બનાવી શકો છો। તો બે પ્રોજેક્ટ તમને મળી જશે, ફોટો એડિટિંગનો અને બીટમાર્કનો। તો ફોટો એડિટિંગવાળો પ્રોજેક્ટ છે તે તમારે પહેલાં ઓપન કરી લેવા છે, ઇમ્પોર્ટ કરી લેવા છે, ત્યારબાદ તમારે લાઇટ મોશન એપ્લિકેશન ઓપન કરી લેવા છે, ઇમ્પોર્ટ થશે એટલે તમારો પ્રોજેક્ટ કંઈક આ રીતનો આવી જશે। અહીંયાથી તમને આ રીતનો જોવા મળી જશે અને ગ્રુપ જોવા મળશે નીચે, તો ગ્રુપની અંદર તમારે ફોટા એડ કરીને પહેલાં ફોટો એડિટિંગ કરવાનું રહેશે। નીચે તમને એક ગ્રુપ જોવા મળે છે, સૌથી નીચે આવી જવાનું છે અને અહીંયાથી તમારે એડિટ ગ્રુપની અંદર જતું રહેશે। જે ગ્રુપ આપેલા છે આ બધા જુદા જુદા, તો 4 ગ્રુપ આપેલા છે, 4 ગ્રુપની અંદર તમારે નીચેવાળું પહેલા નંબરનું ગ્રુપ છે તેના પર ક્લિક કરી દેવાનું છે, એડિટ ગ્રુપની અંદર જતું રહેશે। અહીંયાથી પ્લસનું આઇકન આપ્યું છે તેના પર ક્લિક કરી દેવાનું છે, તે પહેલાં અંદર રેટિંગલ આપેલું છે, રેટિંગલ તમારે ડિલીટ કરી લેવાનું છે। આગળ તમને બતાવી દઉં કઈ રીતે રેટિંગલને ડિલીટ કરવાનું છે, કઈ રીતે ફોટો એડ કરવાના છે। અહીંયાથી ફોલ્ડર ઓપન કરી લેવાનું છે, ફોલ્ડર ઓપન કરીને કોઈ પણ તમે જે ભાઈબંધો એડ કરવા માગતા તે ફોટો અહીંયાથી સિલેક્ટ કરી લેવાનો છે। આપણી જોડે કંઈક આ રીતનો ફોટો છે તેને આપણે એડ કરી લીધું છે। ફોટો કંઈક આ રીતનો જોવા મળી જાય એટલે ફોટા પર ક્લિક કરી દેવાનું છે। અહીંયાથી તમારે મોવન ટ્રાન્સફર પર ક્લિક કરીને ત્રીજા નંબરનું આઇકન છે તેના પર ક્લિક કરીને આ રીતે ફોટાને પહેલાં તમારે આ નાનો કરી લેવાનો છે અને ઉપર પહેલા નંબરનું આઇકન છે તેના પર ક્લિક કરીને અહીંયાથી આ ફોટાને બરાબર આ જગ્યાએ સેટ કરી લેવાનું છે। ત્યારબાદ તમારે અહીંયાથી જે રેટિંગલ છે તેને એન્ડમાં જતું રહેશે, સાઈડમાં 3 લાઇન આપી છે તેના પર ક્લિક કરીને સૌથી નીચે ફોટાને લાવી દેવાનું છે। ફોટો તમારો આ રીતનો આવી જાય, તમારે એ રીતે મોવન ટ્રાન્સફર પર ક્લિક કરીને એ રોટેશનનું ઓપ્શન છે તેના પર ક્લિક કરીને આ રીતે તમે ફોટાને રોટેટ કરી શકો છો, એટલે તમારો ફોટો બની જશે। ત્યારબાદ તમારે શું કરવાનું છે, ફોટાની સાઈઝ નીચે ખેંચી લેવાનો રહેશે અને આ રીતે બરાબર વચ્ચે ખેંચીને આ રીતે તમારો બરાબર ફોટો છે આ રીતનો સેટ કરી લેવાનો રહેશે। તો અહીંયાથી તમે જોઈ શકો છો જે ફોટો આપણો કંઈક આ રીતનો આવી જશે। તેવી જ રીતે તમારે બીજું ગ્રુપ છે ઉપરવાળું તેના પર ક્લિક કરી દેવાનું છે અને એક આ રીતનું રેટિંગલ આવશે, નીચેવાળું તમે જોઈ શકો છો જે રેટિંગલ છે તેને પર ક્લિક કરવાનું છે અને ઉપર ડિલીટનું આઇકન છે તેના પર ક્લિક કરીને ડિલીટ કરી દેવાનું છે। પ્લસના આઇકન પર તમારે ક્લિક કરી દેવાનું છે, ક્લિક કર્યા બાદ અહીંયાથી મીડિયા પર આવી જશે, મીડિયા પર આવીને અહીંયાથી બીજો કોઈ ફોટો હોય ભાઈબંધો તેવો એડ કરી લેવા છે। તો આપણે અહીંયાથી તમને આ રીતનો બીજો ફોટો છે તેને એડ કરીને બતાવી દઈએ છીએ। આ રીતનો ફોટો આવી જાય ત્યારબાદ સાઈડમાં 3 લાઇન આપે છે તેના પર ક્લિક કરીને નીચે લાવી દેવા છે। જેવો તમે નીચે લાવશો એટલે ફોટો તમારો કંઈક આ રીતનો આવી જશે। તો અહીંયાથી તમારે મોવન ટ્રાન્સફર પર ક્લિક કરીને ત્રીજા નંબરનું આઇકન છે તેના પર ક્લિક કરીને ફોટાને નાનો કરી લેવાનો છે। નાનો કરીને અહીંયાથી તમારે ફોટાને બરાબર આ રીતે જગ્યાએ સેટ કરવાનો રહેશે। તો અહીંયાથી આપણે જે ગ્રુપ છે તે આપણે અહીંયાથી ચેન્જ થઈ ગયું છે, પણ તમને અહીંયાથી આ ગ્રુપની અંદર પણ ફોટા કઈ રીતે એડ કરવા છે તે શીખવાડી દઈએ। તો આ ફોટો કંઈક આ રીતનો આવી જાય, મોવન ટ્રાન્સફર પર ક્લિક કરીને તમારે આ રીતે ફોટાને નાનો કરીને બરાબર આ જગ્યાએ સેટ કરી લેવા છે। તો અહીંયાથી સેટ ફોટાને મોટો કરી લેવા છે અને આ રીતનો એડ કરી લેવા છે। તો આ રીતે પહેલાં તો ફોટો બરાબર સેટ કરી લેવા છે, વચ્ચે તમારે આ રીતનો સેટ થઈ જાય એટલે તમારો ફોટો આ ગ્રુપની અંદર અહીંયાથી આ રીતનો જોવા મળી જશે। તેવી જ રીતે તમારે નીચે પણ ગ્રુપ આપેલા છે, તો નીચે આપણે બીજા નંબરનું ગ્રુપ છે તેના પર ક્લિક કરીને અહીંયાથી એડિટ ગ્રુપની અંદર જે રેટિંગલનો કલર આવે છે નીચે તેને ડિલીટ કરી દેવા છે। પ્લસનો આઇકન છે તેના પર ક્લિક કરીને મીડિયા પર આવી જાય છે, મીડિયા પર આવીને અહીંયાથી બીજો કોઈ ફોટો હોય તેવો એડ કરી લેવાનો છે। તો આપણે અહીંયાથી બીજો કોઈ ફોટો તમને એડ કરીને બતાવી દઈએ છીએ। આપણી જોડે કંઈક આ રીતનો ફોટો છે તેને એડ કરી લીધે છે। અહીંયાથી સાઈડમાં 3 લાઇન આપી છે, 3 લાઇન ઉપર ક્લિક કરી સૌથી નીચે ખેંચી લેવા છે। ત્રીજા નંબરનું આઇકન છે એ મોવન ટ્રાન્સફર પર ક્લિક કરીને ત્રીજા નંબરના આઇકન પર ક્લિક કરીને અહીંયાથી ફોટાને આ રીતે નાનો કરી લેવાનો છે અને અહીંયાથી ફોટાને બરાબર તમારે આ જગ્યાએ સેટ કરી લેવા છે। ફોટો કંઈક આ રીતનું સેટ થઈ જાય ત્યારબાદ તમે જોઈ શકો છો ફોટો અહીંયા બીજો એક ફોટો પણ આવી જશે।
તેવી જ રીતે નીચે આવી જવાનું છે. નીચે આવીને અહીંયાથી ત્રીજા નંબરના ગ્રુપની અંદર આવી જવાનું છે. ત્રીજા નંબરના ગ્રુપની અંદર આવીને નીચે જે કલર આપ્યો છે તે ડિલીટ કરી રહ્યા છે. પ્લસના આઇકન પર ક્લિક કરી દે છે. મીડિયા પર આવીને અહીંયાથી તમારે શું કરવાનું છે, બીજો ફોટો એડ કરવાનો છે. તો અહીંયાથી આપણે કોઈ બીજો ફોટો એડ કરીને તમને બતાવી દઈએ છીએ. જુદા જુદા તમારે જેટલા પણ ભાઈબંધો હોય તે ભાઈબંધોના ફોટો એડ કરી તમે આ રીતનું સ્ટેટસથી બનાવી શકો છો. આ ફોટો એડ કર્યા બાદ મો મોન્ટાજ પર ક્લિક કરીને અહીંયાથી આ રીતનું ફોટાને નાનું કરી લેવાનું છે. મો અને પહેલાંનું મોનું આઇકન છે તેના પર ક્લિક કરીને અહીંયાથી આ રીતે ખસેડી લેવાનું છે. રોટેશન ઓપ્શન પર ક્લિક કરીને ફોટાને આ રીતે તમારે રોટેટ કરી લેવાનું છે. તો બરાબર સેટ કરી લેવાનું છે. સાઈડમાં 3 લાઈન આપી છે તેના પર ક્લિક કરીને આ રીતે કરી લેવાનું છે અને અહીંયાથી બરાબર સેટ કરી લેવાનું છે વચ્ચે ફોટો તમારો. તો બહાર તમે જોઈ શકો છો અહીંયાથી બીજો ફોટો આપણો છે આ રીતનો બની જશે. તો અહીંયાથી બીજું એક ગ્રુપ આવેલું છે 4થા નંબરનું, તો તેના પર ક્લિક કરી રહ્યા છે. 4થા નંબરનું ગ્રુપ આવેલું છે. નીચે તમારે આવી જશે મિત્રો. અહીંયાથી તમને 4થા નંબરનો ગ્રુપ જોવા મળી જશે. તેના પર ક્લિક કરીને અહીંયાથી બીજો એક ફોટો એડ કરી લેવાનો છે. તો જેટલા પણ ફોટા તમારા ભાઈબંધ ન હોય તે અહીંયાથી એક ફોલ્ડરની અંદર તમારે સેવ કરી દેવાના છે ને એ અલગથી એડ કરી લેવાના છે. તો આપણી જોડે ઘણા બધા ફોટા છે. કોઈ પણ ફોટા એડ કરીને તમને આ રીતે બતાવી દઈએ છીએ. તો અહીંયાથી આ ફોટો આવી જાય કે રોટેશનના ઓપ્શન પર ક્લિક કરીને આ રીતે ફોટાને રોટેટ કરી લેવા છે. જેટલો રોટેટ કરવા માગતા હોય તમે એટલો રોટેટ કરી શકો છો. અને સાઈડમાં 3 લાઈન આપી છે તેના પર ક્લિક કરીને આ રીતે તમે ખસેડીને આ રીતનો ફોટો બરાબર સેટ પણ કરી શકો છો. તો આ રીતના પહેલાં તો તમારો ફોટો એડ કરીને આ રીતનું બરાબર સેટ કરી લેવા છે. તો જોઈ શકો છો અહીંયાથી આપણે જે ફોટો સાઈડવાળા ફોટાનું એડિટિંગ છે પૂરું થઈ ગયું છે. હવે ચોરસ બોક્સવાળા છે તે બાકી રહ્યું છે. તો હવે આપણે આ ચોરસ બોક્સની અંદર તમારે એડ કરવા માટે ઉપર એક ગ્રુપ આવેલું છે. અહીંયાથી ગ્રુપ નંબર 5 લખેલું છે તેના પર ક્લિક કરીને અહીંયાથી તમારે નીચે જે રેક્ટેંગલનો કલર છે તે ડિલીટ કરી દેવાનો છે અને પ્લસનો આઇકન છે તેના પર ક્લિક કરીને બીજા કોઈ ભાઈબંધનો હોય જેટલા તેવો ફોટો તમારે એડ કરવાનો રહેશે. તો આપણે બીજો કોઈ ફોટો અહીંયાથી તમને બતાવી દઈએ છીએ આ રીતનો. અને આ રીતનો ફોટો હોય તેને એડ કરીને આ રીતે 90 ડિગ્રી રોટેટ કરી લેવાનું છે. ત્રીજા નંબરનો આઇકન છે તેના પર ક્લિક કરીને આ રીતે ફોટાને નાનું કરી લેવાનું છે. નાનું કરીને પહેલા નંબરનું આઇકન દેખાય છે ઉપર તેના પર ક્લિક કરીને આ રીતે ફોટાને બરાબર સેટ કરી લેવાના છે. આટલું કરશે એટલે ફોટો અહીંયાથી સાઈડમાં 3 લાઈન આપી તેના પર ક્લિક કરીને નીચે લાવી દેવાનું છે. અને અહીંયા અંદર આવીને બરાબર ફેસ દેખાય એ રીતનો તમારે સેટ કરી લેવાનો છે. તો અહીંયાથી આપણે ફેસ પ્રમાણે આ રીતનો સેટ કરી લીધી છે. અને આ રીતનું સેટ કર્યા બાદ અહીંયાથી જોઈ શકો છો તમે બીજો એક ફોટો પણ આપણો અહીંયાથી બની ગયો છે. તો અહીંયાથી ગ્રુપ નંબર 7 લખેલું છે તેના પર ક્લિક કરીને અહીંયાથી બીજો એક ફોટો એડ કરી લેવાનો છે. તો આવી જ રીતે તમારે જુદા જુદા ફોટા હોય તેવા ફોલ્ડરો પણ કરીને એડ કરવાના રહેશે. તો અહીંયાથી આપણે જુદા કોઈ પણ બીજો ફોટો હોય તેને અહીંયાથી સિલેક્ટ કરવાનો અને એડ કરવાનો છે. તો આપણે અહીંયાથી બીજો ફોટો અહીંયાથી સિલેક્ટ કરી લઈએ છીએ મિત્રો આપણે અહીંયાથી. તો આ રીતનો ફોટો છે તેને પણ આપણે સિલેક્ટ કરી દીધો છે. અને સિલેક્ટ કર્યા બાદ 90 ડિગ્રી રોટેટ કરી લેવાનું છે. અને અહીંયાથી તમારે સાઈડમાં 3 લાઈન આપી છે. અહીંયાથી ચોરસ બોક્સ ઉપર ક્લિક કરીને અહીંયાથી નીચે લાવી દેવાનું છે. સાઈડમાં 3 લાઈન આપી છે તેના પર ક્લિક કરીને આ રીતે એડ કરી લેવાનું છે. તો અહીંયાથી ફોટો નાનું થઈ જાય તમારે આ રીતે બરાબર સેટ કરી લેવાનું છે. ફેસ દેખાય એ રીતનો તમારે ફોટાને મોટો પણ કરી લેવાના છે. તો આપણે આટલું ફેસ દેખાય એ રીતનું કરી લીધું છે. જોઈ શકો છો અહીંયાથી તમે. તો આ રીતનો બહાર તમે ફોટાની અંદર જોશો એટલે આ રીતનું જોવા મળી જશે. ગ્રુપ નંબર 8 લખેલું છે તેના પર ક્લિક કરીને અહીંયાથી નીચે રેટિંગલ આપ્યું છે તેના પર ક્લિક કરી ડિલીટ કરી લેવાનું છે. ડિલીટ કર્યા બાદ અહીંયાથી બીજો ફોટો એડ કરવાનો છે. તો અહીંયાથી આપણે બીજો ફોટો છે તેને અહીંયાથી શોધી લઈએ છીએ અને ફોટો એડ કરી લઈએ છીએ. આ રીતના ફોટો આપણી જોડે છે તેને એડ કરી લીધો છે. અહીંયાથી આ રીતનો રોટેટ કરી લેવાનું છે. રોટેટ કર્યા બાદ 90 ડિગ્રી રોટેટ કરવાનો છે. અહીંયાથી તમારે આ રીતે ખસેડી લેવાનું છે. સાઈડમાં 3 લાઈન આપી તેના પર ક્લિક કર્યા તે ખસેડશો એટલે ફોટા પર ક્લિક કરવાનું રહેશે મિત્રો. તમારે અહીંયાથી ફોટા પર ક્લિક કરીને ત્રીજા નંબરનું આઇકન છે તેના પર ક્લિક કરીને અહીંયાથી ફોટાને તમારે નાનો કરી લેવાનો છે. જેથી કરીને ફોટો પર તમને ખબર પડે કે કેટલો નાનો કરવાનો છે. ફેસ તમારો ફોટાની અંદર કેટલો દેખાય છે. તો આટલું કરો છો એટલે ફોટો આ રીતનો બની જશે. અહીંયાથી એક લાસ્ટ ફોટો છે મિત્રો. તો ગ્રુપ નંબર 9ની અંદર ક્લિક કરીને એક લાસ્ટ ફોટો તમારે એડ કરી લેવાનો છે. તો હવે આપણે જે લાસ્ટ ફોટો છે તેને પણ આપણે એડ કરી લઈએ છીએ. અને આપણું ફોટો એડિટિંગનું જે કામ છે મિત્રો હવે પતી જવાનું છે મિત્રો. તો હવે આ ફોટો એડિટિંગ લાસ્ટ ફોટો એડ કરીએ એટલે તમને બતાવી દઈએ કે ફોટાને સેવ કઈ રીતે કરવાનું છે. આ રીતે ફોટો એડ કરીને અહીંયાથી આને પણ આપણે રોટેટ કરી લેવા છે 90 ડિગ્રી. અને ત્રીજા નંબરના આઇકન પર ક્લિક કરીને નાનો પણ કરી શકો છો તમે.
આ રીતે નાનો કરીને અહીંયાથી વચ્ચે લાવી દેવાનો છે. વચ્ચે લાવીને અહીંયાથી તમારે સાઈડમાં 3 લાઈન આપી તેના પર ક્લિક કરીને બરાબર અહીંયાથી ફોટો ફેસ દેખાય રીતનું રિએક્ટ કરી લેવાનું છે. તો અહીંયાથી જોઈ શકો છો આપણું જે ફોટો એડિટિંગનું કામ છે પતી ગયું છે. અહીંયાથી તમને લખેલું દેખાય છે માથાભારે ભાઈઓ. તમે અહીંયાથી ડેન્જર ભાઈઓ પણ લખી શકો છો, કોઈ પણ તમે ખિલાડી ભાઈઓ પણ લખી શકો છો. આપણે અહીંયાથી માથાભારે લખ્યું છે તો અહીંયાથી ઉપર તમને જોવા મળશે માથાભારે ભાઈઓ. તો આ માથાભારે લખેલું છે તેના પર ક્લિક કરશો એટલે આવી જશે અને એડિટ ટેક્સ્ટની અંદર જઈને તમે કોઈ પણ લખી શકો છો નામ. તો અહીંયાથી આપણે બીજું કોઈ નામ લખીને તમારે બતાવી દઈએ છીએ. તો આ રીતનું ખિલાડી લખ્યું છે ખિલાડી ભાઈઓ. તો અહીંયાથી આ રીતનું બરાબર આ રીતનું વચ્ચે તમારે સેટ કરવાનું છે. તો અહીંયાથી જોઈ શકો છો આ રીતનું ખિલાડી ભાઈઓ થઈ ગયું છે. તમારે જેવા જે નામ લખો હોય તમે લખી શકો છો. હવે આપણે ફોટાને એડ કરવાનું સેવ કરવાનું રહેશે. તો ફોટો સેવ કરવા માટે શું કરવાનું છે, શેરનું આઇકન છે તેના પર ક્લિક કરી દેવાનું છે. ક્લિક કર્યા બાદ અહીંયાથી તમારે કરંટ ફ્રેમ પીએનજી લખેલું છે તેના પર ક્લિક કરીને નીચે એક્સપોર્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે કંઈક આ રીતનું એક્સપોર્ટ થઈ જશે. અને હવે તમારે સેવના આઇકન પર ક્લિક કરીને ફોટોને સેવ કરી લેવાનો છે. આ રીતનું સેવ કરશો એટલે ફોટો તમારો સેવ થઈ જશે. તો હવે તમારે શું કરવાનું છે, બીજો એક પ્રોજેક્ટ છે તે ઓપન કરી લેવાનો છે. અહીંયાથી આ રીતનો બીજો એક બીટમાં કરેલો પ્રોજેક્ટ તમને મળી જશે. તો હવે તમારે જે ફોટો એડિટિંગ કરેલો પ્રોજેક્ટ હતો મિત્રો આપણું એને એડ કરવાનું રહેશે. પ્લસનું આઇકન આપ્યું છે તેના પર ક્લિક કરી દેવાનું છે. મીડિયા પર આવી જશે. મીડિયા પર આવીને અહીંયાથી તમારે જે હાલ આપણે ફોટો બનાવ્યો હતો તે ફોટાને એડ કરી લેવાનો છે. તો અહીંયાથી આપણે જે લખેલું છે ખિલાડી ભાઈઓ આ ફોટો અહીંયાથી આવી ગયો છે. આ ફોટાને તમારે સોંગના એન્ડમાં જઈને સોંગ પ્રમાણે ખેંચી લેવા છે. તો તમે જે ફોટો એડ કરે છે તેના પર ક્લિક કરી રહ્યા છે. બીજા નંબરનું ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરીને આ ફોટાને સોંગ પ્રમાણે ખેંચી લેવા છે. સાઈડમાં 3 લાઈન આપી છે તેના પર ક્લિક કરીને સૌથી નીચે ફોટાને ખેંચી લેવાનો છે. એટલે તમારો અહીંયાથી ફોટો કંઈક આ રીતનો આવી જશે. ત્યારબાદ તમારો ફોટો આ રીતનો બની જાય ત્યારબાદ તમારે શું કરવાનું છે, અહીંયાથી જે આપણે ફોટાને સૌથી નીચે ખેંચી લેવાનું છે. આ રીતનું નામ એક આપણું લખેલું દેખાય છે કિક એડિટવાળું તે તમારે ચેન્જ કરવાનું રહેશે. તો નીચે આપેલું વિડીયો લખેલું છે વિડીયો ડિઝાઇનમાં કિક એડિટ એના પર ક્લિક કરીને અહીંયાથી એડિટ ટેક્સ્ટની અંદર જતું રહ્યા છે. લાસ્ટમાં તમને કિક એડિટ લખેલું જોવા મળશે. તો તમારે અહીંયાથી કોઈ પણ નામ તમે લખવા માગતા તે લખી શકો છો. આપણે અહીંયાથી લખ્યું છે કે વિડીયો એડિટ બાય કિક કે ભાઈ, તો તમે તમારું નામ પણ લખી શકો છો. કોઈ પણ તમે ઇન્સ્ટાગ્રામની આઈડી હોય તો તે પણ તમે લખી શકો છો. અહીંયાથી જુદું જુદું તમે નામ પણ લખી શકો છો. તમારું જે કંઈ નામ લખવા માગતા હોય અહીંયાથી તમારે શું કરવાનું છે, જે સ્ટેટસ છે તમારું બનીને રેડી થઈ ગયું છે. હવે તમારે શું કરવાનું છે, અહીંયાથી ઉપર ગ્રુપ લખેલું દેખાય છે ગ્રુપ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. ઉપર 3 ડોટ આપે છે 3 ટપકા તેના પર ક્લિક કરીને લાસ્ટમાં તમને અનગ્રુપનું ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરીને અહીંયાથી તમે જે બેચ પર છે એના રીતની ઇફેક્ટ આવે છે તે અહીંયાથી અપ્લાય થઈ જશે. અનગ્રુપ કરશો એટલે અને તમારું સ્ટેટસ બનીને રેડી થઈ જશે. અહીંયાથી 2 વિડીયો ઇફેક્ટ આલે છે તે અહીંયાથી હાઇડ કરેલા છે. તો આ ટાઈપનું નિશાન છે તેના પર ક્લિક કરીને અહીંયાથી હટાવી દેવાની છે. આના પર હટાવી દેશે એટલે તમારો આ રીતનું આવી જશે. હવે તમારું સ્ટેટસ બનીને રેડી થઈ જશે. સ્ટેટસને સેવ કરવા માટે તમારે શું કરવાનું છે, શેરનું આઇકન છે તેના પર ટચ કરી લેવાનું છે. ટચ કર્યા બાદ અહીંયાથી તમારે નીચે એક્સપોર્ટ લખેલું છે તેના પર ક્લિક કરીને વિડીયોને તમે એક્સપોર્ટ કરશો એટલે કંઈક આ રીતના એક્સપોર્ટ થવાનું શરૂ થઈ જશે. નીચે તમને સેવનું આઇકન જોવા મળે તેના પર ક્લિક કરીને વિડીયોને તમે સેવ કરશો એટલે વિડીયો તમારા ગેલેરીની અંદર જોવા મળી જશે. વિડીયોની એડિટિંગ તમને કેવું લાગ્યું કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. તો નવા એક વિડીયો સાથે મળીશું મિત્રો. ત્યાં સુધી જય માતાજી.